નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનમાં હંમેશા નવું શીખતા રહો, કારણ કે જ્ઞાન ક્યારેય બગાડતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 26 મે 2026. 26/5/26 એક અનોખો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ આ નિયમ છે. આજની તિથિની વાત કરીએ. અધિક જેઠ મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની 11 છે. આજે છે અધિક જેઠ સુદ 11. નક્ષત્ર હસ્ત આવે છે, યોગ સિદ્ધિ આવે છે, કર્ણ વણિજ આવે છે. બપોર સાંજે 5:42 વિષ્ટિ અને ભદ્રા ચાલુ થાય છે, એટલે ત્યારબાદ કોઈ નિર્ણય લેવાનો હોય તો માર્ગદર્શન લઈને લેવું જોઈએ. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષરો છે પઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે એકાદશી છે, પદ્મિની એકાદશી જેનું નામ છે, જેને કમલા એકાદશી પણ કહેવાતું હોય છે. અધિક મહિનાની જે 11 આવતી હોય તેને કમલા એકાદશી, પદ્મિની એકાદશી કહેવાય. પણ આજે એકાદશી વૃદ્ધિ તિથિ છે, એટલે આવતીકાલે જે સૂર્યોદય વખતે પણ એકાદશી રહેવાની છે. રવિ યોગ પણ છે અને આજે આદલ યોગ પણ રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે કે આજના સમયમાં નવી પેઢીઓમાં આ જે સૌથી અત્યારે મહત્ત્વની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે છે લગ્ન બાબતે. લગ્ન ન થાય, લગ્ન મોડા થાય અથવા લગ્ન થયા બાદ દુઃખી લગ્ન જીવન. તેમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજકાલ ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે ફેશનના બહાને, ઇન્ટિરિયરના બહાને વાસ્તુશાસ્ત્રના નિયમોનો ભંગ થતો જોવા મળે છે અને તેની અસર લગ્ન જીવન પર પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે સંતાન હોય, જે લગ્ન યોગ્ય થયા હોય, તેની જે દિશા હોય સુવાની કે એ બધી, એ દિશા યોગ્ય રીતે સચવાતી નથી, તો પણ એ ડિલે થતું હોય છે. ખાસ કરીને ઘરના, મકાનના ખૂણાઓ કોણ જે કહેવાય એ સૌથી અગત્યનો ભાગ ભજવતા હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરી માટે છે. એની છે 3/3/89. સમય કયો છે? સમય છે 1:12 બપોરે. અને સ્થળ કયું છે? સ્થળ રાજકોટ છે અને એને બાળક ઇસ્યુ નથી થતા, એટલે એના જમાઈની છે 6/12/90. અને એક મિનિટ બેન. હા, જણાવો હવે. 6/12/90. સમય કયો છે? 8:40 સાંજના. અને સ્થળ? મુંબઈ. જી. કેટલો સમય થયો લગ્નને? લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. તો મેડિકલ રિપોર્ટ શું કહે છે? મેડિકલ હજી કરાવ્યું જ નથી. આ તો મેં કીધું પહેલા તમને બતાવી જોવો, પછી મેડિકલ ને અમે કરીએ. વાહ, ખૂબ સરસ. અમને આનંદ થયો કે જ્યોતિષ શાસ્ત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જોઈ લઈએ ચોક્કસપણે કે યોગ છે કે નહીં. ઘણીવાર બનતું હોય છે કે ભાઈ પ્લાનિંગ કરતા હોય. સૌથી પહેલાં તમારી દીકરી છે તેના કુંડલી પર નજર નાખીએ. વિગત આપીશ અનુસાર મિથુનનો લગ્ન આવે છે. ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા થોડીક નબળી પડી રહી છે, માટે આમ પણ જોવા જઈએ તો 5 વર્ષ તો થયા લગ્નને. પંચમ સ્થાનનો અધિપતિ શુક્ર થયેલો છે. શુક્ર અહીં આગળ હસ્તનો થયેલો છે. પંચમેશ નબળો પડી રહ્યો છે.
યોગની જો વાત કરવામાં આવે તો એમ કહેવાય કે નબળા યોગ છે, પ્રોપર રીતે પ્રયત્ન કરવો પડે, માર્ગદર્શન લઈને કરવું જોઈએ. ગુરુ અને શુક્ર આ બંને ગ્રહના ઉપાય કરો, અનુષ્ઠાન કરવું પડે, મંત્ર અનુષ્ઠાન એ બહુ જરૂરી છે. નહીં તો અડચણ ઊભી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે શનિ ચંદ્રનો વિષ દોષ પણ છે, તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવવું જરૂરી છે. એમના પતિની જો કુંડલી પર નજર નાખીએ આપણે તો એમની પણ મિથુન લગ્નની જ કુંડલી આવે છે. એમનો પણ પંચમ સ્થાનનો અધિપતિ શુક્ર થયેલો છે અને એ પણ અસ્તનો છે. બંનેની કુંડલીમાં પંચમેશની સ્થિતિ અત્યંત નિર્બળ છે. પંચમ સ્થાને સંતાન સ્થાન હોય છે. વિદ્યા, સંતાન, પૂર્વ પુણ્ય, વિદ્યાઓ, રમત ગમત ઘણું બધું છે. એક સ્થાનમાંથી 100 વસ્તુ છે. આપણે મુખ્ય જે વસ્તુ છે તે છે આ બાબત છે. તો સ્પષ્ટપણે જો જ્યોતિષશાસ્ત્ર કેટલું એ બતાવે છે તો એમણે પણ, અને ઉપરાંત એમનો પણ ગુરુ જે છે એક રીતે એમનો ગુરુ ઉચ્ચનો છે, ચંદ્ર સાથે છે, ગજકેસરી યોગ બનાવે છે, ખૂબ સારી સ્થિતિ પોઝિશન પણ જીવનમાં આપે, સારો અભ્યાસ પણ કરી શકતા, પણ સાથે કેતુ હોવાને કારણે પ્રબળ ચંડાળ દોષ થયો છે. એટલે અહીંયા બંનેની કુંડલીમાં ગુરુ અને શુક્ર બંને ગ્રહોનું અનુષ્ઠાન કરવું જરૂરી છે. યોગ્ય રીતે માર્ગદર્શન લઈ એનું મુહૂર્ત, એનો સંકલ્પ લઈને કરવું એ એમના માટે ખૂબ જરૂરી છે. અને બીજું કે ખાસ કુળદેવીને પ્રાર્થના કરો, તેમના મંદિરે સપરિવાર જાઓ, એમનું જે મુખ્ય સ્થાનક હોય ત્યાં જઈને ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો, પૂજા કરાવો અને પ્રાર્થના કરો તો એ અનુકૂળતા વધારી આપશે. જી હર્ષદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. ભાઈ આપણે કાર્યક્ષેત્રે સફળતા મળે તેવો દિવસ છે આપણો. એટલે કર્મમાં ધ્યાન રાખજો. આર્થિક લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ખાસ પારિવારિક ક્ષેત્રે કુટુંબમાં કોઈ પ્લાનિંગ, આયોજન કોઈ ઘટના માટે થાય કે કોઈ બહાર જવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે તમારી લાગણીઓને વ્યક્ત કરવામાં અનુકૂળ દિવસ છે. એટલે કોઈને તમારે કંઈ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. વિદ્યાર્થી માટે શુભ સમય છે. આમ તો અત્યારે વેકેશન ટાઈમ છે, તેમ છતાં પણ કોઈ નિર્ણય લેવાના હોય કારકિર્દી બાબતે લઈ શકાય. હા, અને મનની પ્રસન્નતા રહી શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. ભાઈ ખર્ચા વધશે આજના દિવસે, થોડુંક ધ્યાન રાખવું પડશે. આર્થિક બાબતે થોડીક લેણદેણમાં સાવચેતી રાખજો. આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. અત્યારે સિઝનની ઇફેક્ટ તમારા પર થઈ શકે અને નાની મોટી માનસિક ચિંતા પણ રહેવાની સંભાવના છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નિયતિબેન છે. નિયતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારી જન્મ તારીખ છે 15/5/95. સમય કયો છે જન્મનો? રાત્રે 8:30 વાગે. અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા લગ્નના યોગ ક્યારે છે? મારું એક લગ્ન તૂટી ગયું છે, હવે લગ્નના યોગ ક્યારે છે? અને હમણાં એક માંગવું આવ્યું છે, તો શું એમાં આગળ વધાય? કેટલા સમય પહેલા તમારું લગ્ન તૂટી ગયું હતું? એટલે અત્યારે 2 વર્ષ થયા છે, હું ઘરે બેઠી છું અને અત્યારે કોર્ટમાં કેસ ચાલે. કેટલો સમય લગ્ન ચાલ્યું બેન? બસ 10-15 દિવસ જ. અચ્છા, સારું. જોઈ લઈએ કે શું કુંડળી કહી રહી છે. ખાસ જુઓ બેન, આવી જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે જ્યોતિષશાસ્ત્ર, જ્યોતિષનું માર્ગદર્શન ખૂબ જ ફળદાયી નીવડતું હોય છે. પણ શુદ્ધ, સાત્વિક અને શાસ્ત્રીય રીતે માર્ગદર્શન મેળવવું. આજે ખાસ મને તમારો પ્રશ્ન તો છે જ, પણ સાથે એ કહેવાનું મન થાય છે, ઘણીવાર લોકોના જીવનમાં સમસ્યા સર્જાય એટલે ધીરજ નથી રહેતી અને પછી પેલા સોશિયલ મીડિયાના અને રીલના બધા ઉપાયો કરવા માંડે છે. અને તેના કારણે જોયું છે કે ક્યાંય ના રહેવાતું નથી. કારણ કે શાસ્ત્ર પ્રમાણે ઉપાય કરવા, કારણ કે જ્યારે સમસ્યા હોય તો સમસ્યા કે આજે શરૂ ના થઈ હોય, એ મૂળથી હોય અને જન્મના યોગો છે તો તમારા. એટલે જીવનમાં એક વસ્તુ સમજવાની દરેક વ્યક્તિએ કે તમે અત્યારે જે પણ કર્મ ભોગવો છો તે તમારા પૂર્વ કર્મો છે, પાસ્ટ લાઈફના પણ હોઈ શકે. તમે ગયા જન્મમાં કોઈ એવા કર્મો કર્યા તેની અસર છે. હંમેશા સૌથી પહેલી વાત એ કે દરેક વ્યક્તિએ જીવનમાં પોતાના કર્મોને સ્વીકારતા શીખવું જોઈએ. હું તો એમ કહું છું હંમેશા મોટા ભાગે કે ભાઈ તમે ખુશ થવું જોઈએ, ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. કેમ કે તમારું જે ડેબિટ એકાઉન્ટ કર્મનું છે ને, જે એ તમારું ઓછું થઈ રહ્યું છે. કારણ કે કર્મો ભોગવાય તે બધા ખરાબ કર્મો ઓછા થાય, પણ હા આપણે આગળ પણ વધવાનું છે. એટલા માટે જ ઋષિમુનિઓ જ્યોતિષશાસ્ત્રની રચના કરી છે. કુંડલી પર તમારી નજર નાખીશું. કર્ક લગ્નની કુંડલી, ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે વૃશ્ચિક રાશિમાં. રાહુ મહારાજ અહીંયા 12મા સ્થાનમાં છે અને તેના કારણે એક પિતૃદોષ પ્રબળ ઊભો થઈ રહ્યો છે.
તેના કારણે જીવન સપ્તમ સ્થાન છે તેનો અધિપતિ શુક્ર એ એનાથી 12મા સ્થાનમાં કેતુ છે, એટલે જીવનમાં આ બાબતે થોડી પ્રતિકૂળતા રહેવાની જ છે. 2 ઉપાય આપણે કરવા. હા, તમને મંગળ નથી એટલે એ પ્રમાણેનું પાત્ર ભવિષ્યમાં શોધવા પ્રયત્ન કરજો. યોગની વાત કરીએ તો થોડુંક રાહ જોવી પડે એવું છે. 2027-28માં યોગ વધારે સારા દેખાઈ રહ્યા છે. પણ પહેલી વસ્તુ કે યોગ્ય રીતે શુક્રનું અનુષ્ઠાન કરો, માર્ગદર્શન લઈ તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને સાથે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો. પહેલાં ઉપાય કરો, પછી યોગ જે કહો એ પ્રમાણે અનુકૂળતા આવી શકે. પણ ખાસ આવી કુંડળીમાં એક સલાહ છે કે પૂરેપૂરું ડિટેલમાં મેળાપક કરીને આગળ વધવું જોઈએ. આજકાલ એવું પણ બહુ જોવા મળ્યું છે કે ઓનલાઈન લોકો જોઈ લે છે કે ફટાફટ આટલા ગુણ મળ્યા અને આટલું થયું એટલે પૂરું. એવું નથી. કુંડળીની અંદરનું ગ્રહોનું મેળાપક, ગ્રહોની સ્થિતિ છે એ વધારે અગત્યનું મેળાપક છે. એટલે એ બંને રીતે કરાવીને જ આગળ વધવાની તમને સલાહ છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા વિશે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ શું છે? 15/5/1995. જન્મનો સમય કયો છે? 6:45. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એનો, અમારે લગ્ન કર્યા હતા પછી છૂટાછેડા થયેલા છે, તો ફરી બીજા લગ્ન ક્યારે થઈ શકે એની જાણકારી મેળવીએ. કેટલો સમય થયો? 6:45. લગ્નને અલગ થઈ કેટલો સમય થયો? લગ્ન તમારા ઘરે એમને 2 મહિના જેવું જ ચાલીશું, પછી તો છૂટાછેડા થઈ ગયેલા. હાજી હાજી. 2 મહિના જેવું લગ્ન છૂટાછેડા તો 6-8 મહિના થઈ ગયા. કુંડળી મેળવી હતી ભાઈ? લગભગ જાન્યુઆરીમાં અલગ થઈ ગયા. ના ના, મેં કુંડળી મેળવી હતી એમ પૂછું છું ભાઈ. ના, નથી મેળવી. હા, સારું. પ્રશ્નનો જવાબ મળ્યો. અને જો આજે કાંઈ અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે કે આની આગળ જે કુંડળી હતી એની પણ તારીખ સેમ હતી, 15/5/1995. આ જે પ્રશ્ન આવે, બીજો પ્રશ્ન આ ભાઈનો, પેલા બેન હતા એ પણ 15/5/1995. બંનેનો સેમ કેસ. જો જ્યોતિષશાસ્ત્ર કેટલું સચોટ છે. એમને પણ થયું ને થોડા દિવસોમાં બ્રેકઅપ થઈ ગયું અને તૂટી ગયું. અમને પણ એવું થયું છે. જુઓ ગ્રહોની સ્થિતિ કેવું બદલે છે. એટલે ભાઈ તેમ છતાં પણ હા, સમય બદલાવાને કારણે તમારું કુંડળી બદલાય છે, લગ્ન બદલાય છે. તુલા લગ્ન આવે છે, તુલા અને લગ્નમાં જ રાહુ છે. સપ્તમ સ્થાનમાં શુક્ર અને કેતુ, બરાબર છે. કેતુ હોવાને કારણે આ એક તકલીફ જોવા મળી છે. ઉપરાંત પણ હા, જો યોગની જો વાત કરવામાં આવે એના માટે તો દિવાળીની આસપાસ એક યોગ છે. 2026માં એક યોગ સારો જોવા મળી રહ્યો છે. આપ પ્રયત્ન કરો. ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા થોડી વક્રી છે. ગજકેસરી યોગ છે એટલે જીવનમાં સારી પ્રગતિ થાય, પણ ગુરુનું વિધાન, ગુરુનું અનુષ્ઠાન કરાવવું એના માટે ખૂબ આવશ્યક છે. કુંડળીમાં મંગળ દોષ નથી, પણ મેળાપક વિદ્વાન જ્યોતિષી પાસે ચોક્કસ કરાવજો અને આગળ વધજો. બાકી મેં જેમ કહું કે દિવાળીની આસપાસથી એક યોગ શરૂ થઈ રહ્યો છે અને 2027 એ વધારે સારો યોગ બતાવી રહ્યું છે. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આજે ઈચ્છિત કાર્ય પૂર્ણ થાય તેવો દિવસ છે. એટલે અગત્યના કાર્યો, મહત્વના એમ કહેવાય ને પ્રાયોરિટીવાળા કાર્યો આજે હાથ પર લઈ લેજો. પ્રયત્નોમાં સફળતા મળવાની છે, એટલે મહેનત યોગ્ય દિશામાં કરવી જરૂરી છે. કાર્યક્ષેત્રે આપ જે પણ વ્યવસાયમાં હો, નોકરીમાં હો, આજે અનુકૂળતા વધવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. નવી મુલાકાત શક્ય છે આજે. કોઈ નવી મુલાકાત, કોઈ મિટિંગ કરવી પણ સારી છે. કોઈ ઓફર કરવી હોય અથવા અપરિણિત વ્યક્તિઓ છે તે લોકો કહેવાય કે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો હોય તો પણ કરી શકાય. પણ કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડે. વિલંબ થાય એવું શક્યતા છે અને તેના કારણે પ્રતિકૂળતા અનુભવાય. કન્યા રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપણા માટે વાત કરીએ તો નવી યોજનાઓ સફળ થાય તેવો દિવસ છે. આજના દિવસે ગ્રહોની સકારાત્મક ઉર્જા તમારી સાથે છે, એટલે આત્મવિશ્વાસ વધવાનો છે. અને સારી વાત આજે એ છે કે મિત્રોનો સહયોગ તમે મેળવી શકશો. જી
એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સંજયભાઈ છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો જન્મ તારીખ છે 21/9/1991. સમય કયો છે જન્મનો? જન્મનો સમય 9:30 થી 10 ની વચ્ચે, રાત્રે કે સવારે? સાંજે. જી. અને સ્થળ કયું છે? છે ભાણવર અને વાર છે શનિવાર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન હવે એમ છે કે હું ઇઝરાયલ જવા માટે વેરહાઉસમાં કામે જવા માટે ટ્રાય કરું છું, તો મારા મેડિકલ તો થઈ ગયા. હવે આગળની પ્રોસેસ એમ્બેસી ની કેટલાક ટાઈમમાં થાય એ બધું પૂછવું હતું. હાજી, વિદેશ જવાની બાબત છે અને તેના માટે કુંડળી શું કહે છે આપણે જોઈ લઈએ. તમારે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવે છે તે છે વૃષભ લગ્નની કુંડળી આવે છે. વિદેશ સ્થાનનો સ્વામી અહીંયા મંગળ જે છે તે અસ્તનો થયેલો છે, માટે પ્રતિકૂળતા બતાવી રહ્યો. જે તે સ્થાનનો સ્વામી જે છે, બરાબર છે, ભાવ જેનો ભાવેશ કહેવાય, તેને એની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે, તો તે સારું ફળ આપી શકે તેમ છે ભાઈ. જો વિદેશ બાબતે તમારે થોડી પ્રતિકૂળતા તો રહેશે જ. હિંમત કરીને જાઓ તો બરાબર છે, પણ સંઘર્ષની સ્થિતિ દેખાઈ રહી છે, બરાબર છે. એટલે અહીંયા આગળ વધારે સારું છે એટલું તમને કહું. થોડો સમય એવો તો અનુભવ અને કમાઈને આવતા રહેવું તો આપ આવી શકો છો. થોડોક સમય લાગે એવું છે, હજી 3-4 મહિના લાગશે. જેમ જેમ 2026 આગળ વધશે તેમ તેમ શક્યતા વધારે છે. એટલે દિવાળીની આસપાસનો સમય સમજો કે સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો સમય છે, તેમાં અનુકૂળતા વધારે દેખાઈ રહી છે. 2 વસ્તુ આપ ખાસ કરો. સૌથી અગત્યનું છે કે ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. મંગળવારનો દિવસ છે આજે, આમ દર મંગળવારે ગણપતિ મંદિરે જાઓ, ત્યાં કંઈક ગળી વસ્તુ કે મીઠાઈ પ્રસાદ તરીકે ધરાવો અને એમને પ્રાર્થના કરો, તમારું કાર્ય સફળ થાય. બને તેટલું ગણપતિ ઉપાસના કરો, ગણપતિના મંત્ર કરો, ઓમ ગંગ ગણપતય નમઃ કરો, અથવા તો સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો. જેટલા થાય તેટલા વધારે કરવા એ અનુકૂળતા આપી શકશે. જી. મિત્તલબેન જોડાઈ ગયા છે. મિત્તલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે જ પ્રશ્ન પૂછવો છે. મારી જન્મ તારીખ છે 19/11/81. સમય કયો છે જન્મનો? બપોરે 11:15. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે અત્યારે નવું મકાન લેવું છે, તો અત્યારે આજે જેઠ મહિનો ચાલે છે અને અધિક માસ ચાલે છે, તો અત્યારે મકાન નવું લઈ શકાય? મારે પૈસા ભરવા જવાનું છે 2 દિવસમાં, એટલે પૂછવું હતું. બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે લોકોનામાં અધિક મહિના વિશે બહુ ભ્રામક માન્યતાઓ છે કે કશું નવું કાર્ય થાય ને. અધિક મહિનો એ શુભ મહિનો છે. ભગવાને પોતે પોતાનું નામ આપ્યું છે, પુરુષોત્તમ માસ છે. હા, પણ અધિક માસ હોવાને કારણે શુભ કાર્ય ન થાય. જેમ કે તમે નવું ઘર લેવાનું છે, તમે લઈ શકો છો. તમારું કુંડળી પ્રમાણે મુહૂર્ત કઢાવી, ચંદ્ર અને નક્ષત્ર જોઈ અને તમે લઈ શકો છો. સારા દિવસો જ ચાલે છે. આવતીકાલે પણ એકાદશી છે, બરાબર છે. આવતીકાલે પણ કાર્ય કરી શકો છો. તમારી જે રાશિ જે આવી રહી છે તે રાશિ સિંહ રાશિ છે, માટે અનુકૂળતા છે. તમે એ કરી શકો છો, કોઈ ચિંતા નથી. નવા કોઈ પણ કાર્ય કરવા, હા, ખાલી લગ્ન છે કે એ પ્રકારના વિવાહ છે, એ પ્રકારના જે શુભ મુહૂર્તો છે. બાકી અત્યારે તો યજ્ઞ પણ થતા હોય છે, પૂજાઓ પણ થતી હોય છે, બધું જ થઈ શકતું હોય છે. અત્યારે તો મોટી મોટી કથાઓ પણ ચાલે. અધિક માસનો શુભ છે, એટલે આ તમે કાર્ય કરી શકો છો. હા, તમારે ગૃહ પ્રવેશ કરવાનો હોય તો ન થાય, વાસ્તુ કરવાનું હોય તો એ ન થઈ શકે. જી. હર્ષિતભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, પારિવારિક જવાબદારીઓ વધે તેવો દિવસ છે. થોડો કાર્ય બોજો પણ આજે વધવાનો છે અને ખર્ચાઓની શક્યતા છે, માટે થોડુંક બજેટ પ્લાનિંગ કરવું પડશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સકારાત્મક વલણ રાખવું જરૂરી છે. એટલે જેટલા પોઝિટિવ રહેશે એટલો દિવસ તમારો મજાનો છે. થોડું નાણાકીય આયોજન પ્લાનિંગ થઈ શકે તેવો દિવસ છે. હા, પ્રવાસના યોગો, ક્યાંક બહાર જવાનું આયોજન થાય તેવું પણ બની શકે, અને ના થાય તો નાનો મોટો કાંટો પણ મારી આવજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ડ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે થોડીક ધીરજ રાખવાની છે. સંજોગો ધીમે ધીમે અનુકૂળ થવાના છે, એટલે વેઇટ એન્ડ વોચ રાખજો. ઘરમાં કોઈ કલશ ચાલતો હશે તો દૂર થશે. હા, મહત્વપૂર્ણ કાર્ય જો કોઈ હાથ પર લીધા હશે તો ફોકસ કરશો તો પૂરા થવાની શક્યતા છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે સમતોલ નિર્ણયો છે લેવાના છે, એટલે બેલેન્સ થિંકિંગ કરવાનું છે.
દિલ અને દિમાગ બંનેનો ઉપયોગ કરવાથી આજે લાભ અને પ્રગતિ તમારા કાર્યક્ષેત્રે પણ મળશે અને અંગત ક્ષેત્રે પણ મળશે. જે પણ કાર્ય હાથમાં લીધેલું હશે તો જે તે ક્ષેત્રમાં હશો આજે સફળતા તમારી સાથે રહેવાની છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. હવે આપના માટે વાત કરીએ તો આજે આનંદદાયક વાતાવરણ રહે તેવો દિવસ છે. દિવસનો ઉપયોગ કરી લેજો. કાર્યક્ષેત્રે પણ સારું રહેવાનું છે. અંગત જીવન, પારિવારિક પ્રશ્નો હલ થાય તેવું છે અને પ્રવાસ હશે તો લાભ થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ માટે નવી તકો પ્રાપ્ત થાય તેવો દિવસ છે. એટલે અને જે પણ તકો મળે તો એ સ્વીકારી લેજો. ભવિષ્ય માટે ચોક્કસ ફળદાયી રહેવાની છે. નાણાકીય સમસ્યાનો સામનો કરતા હશો તો ઉકેલ તરફ આગળ વધવાના છો અને સારી વાત આજે એ છે કે સ્વજનોનો સહકાર મળી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.